નમસ્કાર મિત્રો, ઓમ ડિઝાઇન એન્ડ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે શીખીશું બેઝિક જે ટૂલ્સ આવે છે કે ભાઈ પત્તી છે અમુક અમુક જે અલગ અલગ આકારની આવે છે, કઈ રીતે અને કયા ફંક્શનથી બનાવીએ તો આપણને સરળતા રહે અને લુક પણ સારો આવે. તો એના માટે આપણે બેઝિક ફંક્શન છે એનો હું તમને આજે પરિચય કરાવીશ. સૌથી પહેલા આપણે પત્તી જે આંકડિયા ટાઈપની આવે છે, આંકડીઓ જે આવે છે, આ કયા ફંક્શનથી બનાવીએ તો સૌથી બેટર રહે અને ઈઝી બને તો એ તમને જણાવું. તેના માટે બે ફંક્શનનો યુઝ કરી શકો મિત્રો તમે. એક ઇનપુટ એ, તો સૌથી પહેલા એને ક્લિક કરીએ, અહીંયાથી ક્લિક કરશો આ રીતે. 2 પોઈન્ટ પેરેલલ મૂકવાના છે સ્ટાર્ટિંગમાં, જે એંગલ હોય એને એક્ઝેક્ટ પેરેલલ. બાકીના પોઈન્ટ છે જેમ આપણે રનમાં ચાલતા હતા એ રીતે આમાં કપલમાં પોઈન્ટ મૂકતા જવાના છે સામ સામે. આવી રીતે એંગલ જોજો સેમ ટુ સેમ પેરેલલ પડવા જોઈએ. તમે જોઈ શકો છો મિત્રો. હવે અહીંયા ખાસ કરીને એક પોઈન્ટ આવશે ચોરસ, બરાબર, એટલે કે લેફ્ટ ક્લિક કરવાની છે. બાકી બધે રાઈટ ક્લિક ચાલતી હતી, અહીંયા લેફ્ટ કરવી પડશે. અહીંયા પછી રાઈટ ક્લિક કરવાની, જેથી રાઉન્ડ શેપ નો પોઈન્ટ પડે. એક્ઝેક્ટ પેરેલલ એંગલ મળતા જાય એ રીતે આપણે ફિનિશ કરવાનું છે. છેલ્લા બે પોઈન્ટ ખાસ કરીને મિત્રો જોજો, એક્ઝેક્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ નીચે જે છે સ્કેનમાં એ જ રીતે 2 પોઈન્ટ મૂકવાના છે અને એન્ટર આપવાનું છે. તમે જોઈ શકો છો. હવે આ વધારાના જે ફંક્શન છે ખાસ કરીને બંધ રાખવાના છે અને ફરીવાર ચાલુ ન થાય એના માટે આપણે એને એકવાર મેક કરી લઈશું અને અહીંયા સેવ આપી દઈશું, જેથી કરીને બીજી વાર એને એ રીતે ના કરવું પડે. હવે આ ઓબ્જેક્ટ જોઈ શકો છો મિત્રો, પરફેક્ટ એની વિધાઉટ રિશેપ, કોઈ પ્રકારના રિશેપ વગર આપણે આ બનાવ્યું છે, બરાબર. હવે સેમ ટુ સેમ અહીંયા થોડુંક ભેગું થાય છે તો એને આપણે એક એંગલ ડિલીટ કરી શકીએ. સિલેક્ટ કરીને એંગલ ડિલીટ, અપ ટુ ડેટ થઈ ગયું છે. સેમ ટુ સેમ આપણે આ બીજો આંકડીઓ છે એને આપણે ઇનપુટ બી થી બનાવશું. એનાથી પણ સરળ રહે છે. આપણે જેમ રનને સિલેક્ટ કરીને આઉટલાઈન ડ્રો કરીએ છીએ સેમ એ જ રીતે કરવાનું છે. હાફ સુધી પહોંચે જ્યાં સુધી ડ્રો કરીને એન્ટર મારવાનું છે. ફરી પાછું આવીને સેમ નીચેથી ઉપર અહીંયા આપણે ચોરસ પોઈન્ટ મૂકશું, બાકી બધે રાઈટ ક્લિક. પેરેલલ પોઈન્ટ મૂકશું. આ ખાસ છેલ્લા 2 પોઈન્ટ અને પહેલા 2 પોઈન્ટ છે મિત્રો, એને ખાસ ધ્યાનમાં લઈને આપણે ચાલીશું. આ વસ્તુ રેડી છે. જો કોઈ પ્રકારના રિશેપની જરૂર લાગતી નથી, પરફેક્ટ શેપ આવી ગયો છે. આ થઈ ઇનપુટ એ અને ઇનપુટ બી ના ફંક્શનની પ્રોપર જગ્યાએ યુઝ કર્યો આપણે, કે આંકડા હતા એ બનાવ્યા આપણે, બરાબર. હવે આપણે યુઝ કરીએ આ પત્તી કઈ રીતે બનાવી. આમાં સૌથી બેસ્ટ રીત હોય તો મિત્રો ઇનપુટ ડી નો યુઝ કરશું, મતલબ કે કોમ્પ્લેક્સ ટર્નિંગ જે લખેલું આવે છે આપણે અહીંયા એનો યુઝ કરશું. જેમ આપણે રનની આઉટલાઈન દોરીએ છીએ એ રીતે ડ્રો કરવાનું રહેશે આ રીતે. હવે જો છેલ્લે એટલે સુધી પહોંચી જાઓ, બરાબર, પછી તમારે શું કરવાનું, 2 એન્ટર લગાવવાના. એન્ટર લાગી જાય પછી નીચેની બાજુએ 2 ક્લિક લગાવવાની છે. માઉસની ડાબી બાજુની ક્લિક 2 વાર કરવાની, 1 2, બરાબર. હવે ઓટોમેટિક આમાં એંગલનો ઓપ્શન ખુલ્લી જશે, તમે એંગલ આપી શકો છો. જેમ નીચે સ્કેનમાં છે એ જ રીતે આપણે એંગલ આપવાના છે આ રીતે. એન્ડ ધેન એન્ટર. એન્ટર આપ્યા પછી તમે જોઈ શકો છો કે પત્તી ફર્સ્ટ ક્લાસ બની ગઈ છે વિધાઉટ એની રિશેપ. કોઈ પણ પ્રકારના રિશેપ વગર આ પત્તી ઓકે છે. આ ટાઈપની પત્તી હોય કે પછી આ ટાઈપની હોય, એના માટે બેસ્ટ રીત છે ઇનપુટ ડી, કોમ્પ્લેક્સ ટર્નિંગ. ઘણા લોકો પહેલા રન ડ્રો કરે છે અને પછી એને કમ્બાઈન કરે છે અને પછી એંગલ આપે, એમાં 3 ગણો ટાઈમ વેસ્ટ થાય છે. પણ આ વસ્તુમાં તમે જોઈ શકો છો, પેલા રાઉન્ડ કરવાનો, ફરી એકવાર તમને સમજાવું છું. 2 એન્ટર,
નીચેની બાજુએ બે ક્લિક. હવે એંગલ આપી જો, એનો ઓપ્શન ઓટોમેટિક ખુલી જશે. પહેલી ક્લિક કરો અહીંયા, બીજી કરો પત્તીની ઓલી બાજુએ, આ રીતે એન્ટર. એકદમ પરફેક્ટ રીતે બને છે, બરાબર. હવે આપણે આ કેરી કઈ રીતે બનાવવી? ઘણા લોકોને કેરીમાં અલગ અલગ સ્ટેપ લઈને બનાવતા હોય, પણ અહીંયા એની જે કટ આવે છે તે મળતી નથી, બરાબર. હવે ઈ આખી વસ્તુ કઈ રીતે બનાવી તમને ડેમો સાથે સમજાવું છું. સૌથી પહેલા આપણે આઉટલાઈન રનની ડ્રો કરી લેવાની છે આ રીતે. જો મિત્રો આ રીતે પરફેક્ટ ફિનિશિંગ સાથે ડ્રો કરવાની. કોઈ પ્રકારની ઉતાવળ નથી કરવાની, કારણ કે ફર્સ્ટ ટાઈમ દોરો છો અને આપણે રિશેપ તો કરવાનું નથી. એટલે જે બનાવવું પરફેક્ટ પહેલી વારમાં બને એ ટ્રાય આપણી લેવી જોઈએ. જો પરફેક્ટ છે, આમાં કોઈ જાતનું રિશેપની જરૂર લાગતી નથી. હવે લેવાનું છે ઓફસેટ. કેટલા mm નો? તો કે એક્ઝેક્ટ તમે અહીંથી મેજર ટેપ ખોલી શકો છો. એમ દબાવો એટલે મેજર ટેપ ચાલુ થશે. અહીંથી અહીંયા એટલે 6 mm એક્ઝેક્ટ આવે. સિલેક્ટ કરીને ઓફસેટ -6 અંદરની બાજુએ છે એટલે માઇનસ. કેટલા mm? તો કે 6 mm. ઓકે, અહીંયા એક ઓબ્જેક્ટ જોઈએ છે એટલે એક લખીશું આપણે. જો અહીંયા શેપમાં ફેર આવે છે. કઈ રીતે? તો કે એમાં રાઉન્ડ શેપ આવે. આપણે જોઈએ છે અણીવાળો શેપ. ફરી એક વખત અહીંયા લઈશું આપણે ક્રિએટ ઓફસેટ ફોર હોલ્સ. અહીંયા આપણે રિશેપ મેન્યુઅલી કરવું પડશે, જે ઓપ્શન અવેલેબલ નથી, બરાબર. આ રીતે એકવાર રિશેપ કરી લેવાનો છે. હવે તમારે શું કરવાનું છે? આ બંને એક અંદરની તરફ એક પત્તી છે, બરાબર. કેટલા mm છે? તો કે એ છે આપણે 1 mm. 1 mm ને ઓફસેટ મારીશું આપણે અંદર. -1 mm નો ઓફસેટ. રેડી? તમે જોઈ શકો છો. અને કમ્બાઈન કરશું એટલે કમ્પ્લીટ થઈ જાય. આ વસ્તુ છે. બંને રન સિલેક્ટ કરીને કમ્બાઈન એંગલ તમે આપી શકો છો. જેમ નીચે કેનમાં છે એ જ રીતે આપણે એંગલ આપીશું. ખાસ જે આકડિયાનું મોઢું છે તેમાં કીચડો ન થવો જોઈએ, ખાસ કરીને મિત્રો. ઓબ્જેક્ટ રેડી છે તમારી સામે, કઈ રીતે બનાવે, બરાબર. હવે આપણે સ્ટેમ્પથી ડ્રો કરીશું. એની પ્રોપર્ટી કઈ રીતે મેળવવી એ જોઈશું. પરફેક્ટ સેન્ટરમાં પોઈન્ટ પાડતા જવાના છે મિત્રો. ઉપર નીચે નહીં, સાઈડમાં નહીં, એક્ઝેક્ટ સેન્ટરમાં. એટલે તમારે રિશેપ કરવાની જરૂર જ નહીં પડે. ને આપણી હેબિટ એવી જ હોવી જોઈએ કે ભાઈ રિશેપ વગર પેલી ટ્રાય કઈ રીતે ઓકે થાય, તો જ તમારી સ્પીડમાં ઇમ્પ્રુવમેન્ટ આવી શકે છે. આ રીતે, બરાબર. હવે જો એમાં પ્રોપર્ટી મેળવવામાં જુઓ તમે, આપણી વસ્તુ જે ડ્રો થઈ છે જે સ્કેન મુજબ નથી. સ્કેન મુજબ કરવી હોય તો 2 mm હશે મિનિમમ. હવે તમે મેળવી શકો છો. સ્પેસિંગ 0.75 mm હશે, 0.80 mm હશે. જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી ટ્રાય ચાલુ રાખો, બરાબર. આ એક્ઝેક્ટ પ્રોપર્ટી મળી ગઈ છે. કોઈ બી સેન્ટર ઓબ્જેક્ટ હોય તો આપણે કઈ રીતે બનાવશું? અહીંયા બેક સ્ટીચ છે, બરાબર. તો હું બેક સ્ટીચ સિલેક્ટ કરીશ. અને હાફ હાફ પણ કહેવાય છે, મિરર ઓબ્જેક્ટ પણ કહેવાય છે.
આની પ્રોપર્ટી 4 4 મેક્સિમમ મિનિમમ 4 4 ઓવરલેપ 30 જેથી કરીને ઓછા સ્ટીચે પરફેક્ટ ફિનિશિંગ વાળું બને. મેક નેક્સ્ટ માટે સેવ આપી દઈએ જેથી કરીને બીજી વાર ડ્રો કરવાનું થાય તો પ્રોપર્ટી આપણે સેટ ના કરવી પડે. હવે તમે અહીંયા એક ગાઈડ મૂકી શકો છો. કંટ્રોલ ડી કરીને 7 દબાવજો એટલે પલટી લાગી જશે. બરાબર. આ ઓબ્જેક્ટને વેલ્ડ કરી દેવાનો છે આપણે. વેલ્ડ કરતા કમ્બાઈન થઈ ગયું. હવે ઓફસેટ મારવાનો છે આપણે 3.25 mm. ઓફસેટ -3.25 mm, 3.25 mm. આપણે જોઈએ છે શું તો રન જ. ઓકે. નીચે થોડું રીશેપ કરવું પડશે કારણ કે રાઉન્ડ શેપ જોઈએ છે ઘણી વાળો છે. અહીંયા આપણે બેકસ્પેસ આપી દઈશું. અંદરની તરફ એક ગેપ સાથે -1 mm ના ઓફસેટ સાથે કમ્બાઈન આપીશું. તો મિત્રો જોઈ શકો છો તમે ઇઝીલી સેન્ટરાઇઝ ઓબ્જેક્ટ એ રીતે બનાવો. તો મિત્રો અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ હોમ ડિઝાઇન એન્ડ ક્લાસીસને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને નવી માહિતી માટે તમે જોઈ શકો છો મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ.